વિડીયોમાં એવી રીત બતાવી છે ફ્રેન્ડ્સ, જે કરવાથી કુંભણિયા ભજીયા હંમેશા ક્રિસ્પી બનશે, સ્વાદ અસલ બાર ખાતા હોય ને તેવો આવશે, બેકિંગ સોડા વગર બનશે અને ભજીયામાં બિલકુલ તેલ નહીં ભરાય, અને સાથે ખજૂર આમલીની ખાટી મીઠી ચટણી અને કુંભણિયા ભજીયા પર છાંટવાનો સ્પેશિયલ મસાલો પણ બતાવ્યો છે. તો વિડીયો લાસ્ટ સુધી જોઈ આ રીતે ચોક્કસ ઘરે બનાવજો. ફ્રેન્ડ્સ, કુંભણિયા ભજીયા ગરમ હોય ને તો ખાવાની મજા ડબલ થઈ જાય છે. તો આપણે પહેલા તેની સાથે ખાવાથી ચટણી બનાવી લઈએ, કેમ કે જો ભજીયા પહેલા બનાવશું પછી ચટણી બનાવશું ને તો ભજીયા ઠંડા થઈ જશે. તેની માટે આપણે 2 થી 3 ચમચી જેટલી આમલી લીધી છે, 8 નંગ ખજૂર લીધી છે જેના મેં ઠળિયા કાઢી લીધા છે, અને 1/4 કપ ગોળ લીધો છે. ખજૂર અને આમલીને એક મોટા બાઉલમાં લઈ અને 2 થી 3 વખત પાણીથી ધોઈ લઈએ, જેથી જે પણ ડસ્ટ કચરો હોય તે નીકળી જશે. આમલી અને ખજૂરને એક પેનમાં લઈએ, ગોળ એડ કરી દઈએ. અત્યારે મારો દેશી ગોળ છે. 1 કપ પાણી એડ કરીએ. ગેસની ફ્લેમ મીડિયમ રાખીએ. અત્યારે તમે ખજૂર આમલી જુઓ તો જરાય સોફ્ટ નથી, આપણે સોફ્ટ થવા દેવાના. લગભગ 3 થી 4 મિનિટ જેટલો સમય થયો છે અને હવે આમલી અને ખજૂર થોડી સોફ્ટ થઈ ગઈ છે. હજુ 1 થી 2 મિનિટ આપણે રહેવા દઈએ. આવી રીતે વચ્ચે થોડું દબાવી દેવાનું, જેથી પલ્પ સરસ થઈ જશે જલ્દી. બીજી 2-3 મિનિટ પછી આમલી અને ખજૂર સરસ સોફ્ટ થઈ ગયા છે. 1 ચમચી લાલ મરચું એડ કરીએ. અત્યારે કાશ્મીરી મરચું વાપરીએ છીએ. તમે જુઓ, અત્યારે આમલી અને ખજૂર સરસ સોફ્ટ થઈ ગયા છે. તમે દબાવશો ને તો એકદમ સરસ પલ્પ છે. 1/2 ચમચી જેટલું ધાણા જીરું એડ કરીએ. ધાણા જીરાથી ચટણી ઘટ પણ થશે અને સ્વાદ પણ સરસ લાગશે. 1/4 ચમચી સંચળ પાવડર એડ કરીએ. 1/4 ચમચી મીઠું એડ કરીએ. પાછળથી આપણે ચાખીને ટેસ્ટ કરીને બીજું એડ કરી શકશું. 1/4 ચમચી સૂંઠ પાવડર એડ કરીએ. ચટણી બની ગયા પછી એકદમ સરસ કન્સિસ્ટન્સી રાખવા માટે અડધી ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરીએ છીએ. બધું સરસ મિક્સ કરી દઈએ. એટલો મસ્ત કલર આવી ગયો. હવે 1 મિનિટ થવા દે, જેથી મસાલાની કચાશ દૂર થઈ જાય. તમે અત્યારે ટેસ્ટ કરી શકો છો આને. મીઠું કે ખાંડ તમારે કંઈ પણ પ્લસ કરવું હોય તો તમે અત્યારે કરી શકો છો. અમારા ઘરમાં ખટાશ થોડી ઓછી પસંદ છે. હજુ ચટણી મને ખાટી લાગે છે તો બીજી હું અડધી ચમચી જેટલી ખાંડ એડ કરું છું. અત્યારે ફ્રેન્ડ્સ હું બતાવું તે તમને જનરલ બતાવું, પણ બધાના ઘરનો સ્વાદ અલગ અલગ હોય છે, તો હંમેશા તમે તમારા ટેસ્ટે પ્લસ માઇનસ કરી શકો છો. અત્યારે તમને આ ટેક્સચર પતલું લાગે છે, પણ ઠંડુ થશે ને તેમાં ઘટ થઈ જશે. આને આપણે ગાળવાનું પણ છે, તો અત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરીએ. ચટણીના મિશ્રણને આપણે ગાળી લઈએ. આપણે આ મિશ્રણને વજન દઈને ગાળવાનું, જેથી પલ્પ સરસ નીકળે. ફ્રેન્ડ્સ, કુંભણિયા ભજીયા જ્યારે બહાર ખાઈએ ને ત્યારે તેની ઉપર એક મસાલો ભભરાવીને આપે, અને તે એટલો ટેસ્ટી મસાલો હોય ને તે આજે આપણે ઘરે બનાવીએ. અડધી ચમચી જેટલો મરી પાવડર લઈએ. અડધી ચમચી હિંગ લઈએ. અડધી ચમચી ચાટ મસાલો લઈએ. અને 2 થી 3 પિંચ જેટલું જ મીઠું એડ કરીએ છીએ, કેમ કે ચાટ મસાલો સોલ્ટી જ હોય છે. ફ્રેન્ડ્સ, હિંગ અને બેસનની કોઈ પણ વસ્તુ સાથે આવે ને એટલે બેસ્ટ લાગે સ્વાદમાં. અને બીજું, આ મસાલો બહુ વર્સેટાઇલ છે. તમે ગાંઠિયા પર, ફાફડા ગાંઠિયા પર, વણેલા ગાંઠિયા પર, તીખા ગાંઠિયા પર કે ગમે તે ઉપર નાખશો ને તો પણ બહુ સરસ લાગશે. અને બીજું કે આને તમે બનાવીને 1 થી 2 મહિના માટે સ્ટોર પણ કરી શકો છો. હવે કુંભણિયા ભજીયાનું બેટર બનાવવાની વસ્તુ જોઈએ. અત્યારે મેં 100 ગ્રામ જેટલું લીલું લસણ લીધું છે. તેનો આપણે સફેદ અને લીલો બંને ભાગ વાપરવાના છે. મેં ઉપરથી સાફ કરી લીધું છે. હવે 2 થી 3 વખત હું પાણીથી આને ધોઈ લઉં છું, જેથી કોઈ પણ માટી હોય તો તે નીકળી જાય. હવે આવી રીતે મોટું લસણ હોય ને તેના વચ્ચેથી ભાગ કરી લેવાના અને પછી તેને સમારીએ અને ઝીણું ઝીણું સમારીએ. $500 ગ્રામ જેટલી આપણે કોથમીર લીધી છે, જેને 4 થી 5 વખત સરસ રીતે પાણીથી ધોઈ લઈએ. ધોઈ લીધા પછી કોથમીરને પણ ઝીણી ઝીણી સમારી દઈએ. કુંભણિયા ભજીયામાં આદુ અને લસણ બેનો બહુ વધારે સ્વાદ હોય છે, તો અત્યારે 2 મોટા ટુકડા આપણે આદુ લઈએ છીએ.
3 કળી લસણ લઈએ છીએ અને 4 થી 5 લીલા મરચાં લેવાના. તીખાશ તમે તમારી રીતે પ્લસ કરી શકો છો જો તમને તીખું ભાવે છે. બધું આપણે ચોપરમાં ચોપ કરીએ. ચોપર ના હોય તો તમે આદુને છીણી લેજો અને લસણની કળીને પણ છીણી લેજો. હવે એક મોટું વાસણ લઈએ, સમારેલી કોથમીર એડ કરીએ. ફ્રેન્ડ્સ, આ કુંભણિયા ભજીયા છે તે કુંભણ ગામના પ્રખ્યાત છે. તે લોકો માત્ર કોથમીરથી જ બનાવે છે. ઘણી બધી જગ્યાએ આમાં પાલકનો પણ ઉપયોગ થાય છે, પણ મેથીનો ઉપયોગ નહીં કરવાનો, નહીં તો કડવાશ લાગે. તમને પાલક ભાવતી હોય તો થોડી પાલક એડ કરી શકો છો. લીલું લસણ એડ કરીએ. આદુ મરચાં ને લસણ ચોપ કરીએ તે એડ કરીએ. 1 ચમચી મીઠું એડ કરીએ. બહુ સારો સ્વાદ દેવા 1/4 ચમચી હિંગ એડ કરીએ. અડધા લીંબુનો રસ એડ કરીએ. આ બધું આપણે એકવાર મિક્સ કરી દઈએ, જેથી મીઠાને લીધે બધું પાણી છોડશે અને સરસ પાણીવાળો મસાલો આ તૈયાર થશે. તેમાં જ આપણે લોટ એડ કરશું. આપણે સરસ મિક્સ કરીએ. અત્યારે તમે જુઓ કેટલું વધારે લાગે છે, થોડી વાર પછી તે શ્રિંક થઈ જશે. આમાં કોઈ વધારે મસાલા નથી પડતા, માત્ર ઘરના 2 થી 3 મસાલાથી જ આ ભજીયા એકદમ ટેસ્ટી બને છે. અને બીજું કે આમાં ખાવાનો સોડાનો પણ ઉપયોગ નથી થતો. ચાર થી 5 મિનિટ ઢાંકીને રહેવા દઈએ. બીજી સાઈડ આપણે ધીરા ગેસે તેલ પણ ગરમ થવા મૂકી દઈએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ. 5 મિનિટ પછી આપણે ખોલી લઈએ. તમે જુઓ કોથમીરે કેટલું બધું સરસ પાણી છોડી દીધું છે, એકદમ મોઇસ્ટ થઈ ગયું છે. એકવાર સરખું મિક્સ કરી દઈએ. તમે જુઓ કેટલું બધું પાણી છે. કોથમીર પણ જે પહેલા દેખાતી હતી તેનાથી કેટલી ઓછી થઈ ગઈ છે. હવે મેઇન પાર્ટ આવે છે લોટ ઉમેરવાનો. આમાં લોટ વધારે પ્રમાણમાં નથી નાખવાનો, કેમ કે આમાં આપણે ખાવાનો સોડાનો ઉપયોગ નથી કરતા, નહીં તો બહુ ડ્રાય ભજીયા ને કડક ભજીયા બનશે. લોટ આપણે કોથમીરના પ્રમાણથી ઓછો ઉમેરવાનો છે. અત્યારે મેં 1 કપ લીધો છે, અડધો એડ કરીએ. અત્યારે મેં બહારનું જે રેડીમેડ બેસન આવે છે તે વાપર્યું છે. આમાં આપણે કરકરા લોટનો ઉપયોગ નથી કરવાનો. તમે જુઓ હજુ લોટની જરૂર છે. બીજો હું 1 કપ લોટ એડ કરું છું. ટોટલ અત્યારે મેં 2 કપ લોટ નાખ્યો છે. હજુ આમાં પાણીનો ભાગ વધારે છે તો આપણે લોટ એડ કરીએ. અત્યારે મેં બીજો અડધો કપ લોટ એડ કર્યો છે. આપણે આમાં પહેલેથી કોઈ પરફેક્ટ માપ નહીં રાખી. કોથમીર પાણી છોડશે તે રીતનો લોટ આપણે જોઈશે. ટોટલ અત્યાર સુધી 2.5 કપ જેટલો લોટ એડ કર્યો છે. બીજો અડધો કપ લોટ એડ કરું છું. અને બીજો અડધો કપ પણ લોટ એડ કરી દઉં છું. ટોટલ અત્યાર સુધી આપણે એપ્રોક્સ 5 કપ જેટલો લોટ વાપર્યો છે. કોથમીર તમારી જે રીતની પાણીવાળી હશે તે રીતનો લોટ તમારે એડ કરવાનો, પણ કન્સિસ્ટન્સી તમે જોશો તો ખ્યાલ આવી જશે. 7 થી 8 ચમચી જેટલું પાણી નાખી અને આપણે થોડી ઢીલી કન્સિસ્ટન્સીનું બેટર બનાવીએ. અત્યારે આપણે આવી કન્સિસ્ટન્સીનું બેટર રાખ્યું છે અને આપણે આવી રીતે પાડી શકીને એવું બેટર હોવું જોઈએ. તમે આવી રીતે હાથમાંથી પાડી શકવા જોઈએ. હાથ આપણે ક્લીન કરી લીધા. થોડું બેટર લેવાનું. આને આપણે ભજીયા નથી બનાવવાના, આને આવી રીતે અનઇવન નાનું નાનું પાડવાનું છે. આની મજા જ ફ્રેન્ડ્સ આ છે કે તે મમરી જેવા ભજીયા બને છે. મોટા ગોળ ભજીયા જેવા નથી હોતા કે સોફ્ટ હોય, એકદમ ક્રિસ્પી અને સરસ અનઇવન શેપના નાના નાના હોય.
1-2 વખત ટ્રાય કરશો ને ફ્રેન્ડ્સ એટલે આવડી જ જશે, એકદમ મસ્ત બનશે અને ખાવામાં તો એટલા ટેસ્ટી ને કુરકુરા લાગશે ને. ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ કરી દીધી છે. છૂટા છૂટા પાડવાના, અંગૂઠા અને આંગળીની મદદથી પાડતા જવાના. જેમ તળાતા જશે તેમ તે ઉપર આવતા જશે. એકવારમાં જેટલા સમય તેટલા આપણે કરીએ. ચણાનો લોટ રાખીને તમને થોડો થીક થઈ ગયો એવું લાગે તો આપણે 2-2 ચમચી પાણી એડ કરતા જઈ આવી કન્સિસ્ટન્સીનું બેટર રાખી અને પછી કરવાનું છે. એકદમ હાર્ડ બેટર હશે તો તમે પાડી નહીં શકો, કેમ કે ચણાનો લોટ પાણી શોષશે તો બેટર હાર્ડ થતું જશે. નાખતા જ ફ્રેન્ડ્સ કેટલો મસ્ત અવાજ આવ્યો. અને બિલકુલ તેલ ભરાતું નથી. હવે ભજીયા પર બનાવેલો મસાલો છાંટીએ.